આપણે જ્યારે જરૂર હોય ને ત્યારે કૃષ્ણ આવે જ છે. બસ તમારી નીતિ અને નિયત સાચી હોવી જોઈએ. સત્યના પ્રયોગો વાંચતો તો સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે અમદાવાદમાં કોચરબ આશ્રમની શરૂઆત થઈ, કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની શરૂઆત થઈ, એ વખતે શરૂઆતમાં તો દાનમાં વાંધો ના આવ્યો, પણ જ્યારે દુધાભાઈ અને દાનીબેન નામના બે અંત્યજોનો આશ્રમમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે જે દાનીઓ હતા એમણે પૈસા આપવાની ના પાડી દીધી. ગાંધીજી ચિંતામાં મુકાઈ ગયા કે હવે શું કરશું, પૈસા તો છે નહીં, પૈસા વગર આશ્રમ ચાલે કેવી રીતના. અને એ વખતે એક શેઠ આવે છે આશ્રમની બહાર આવીને, આશ્રમમાં આવ્યા વગર પણ ગાંધીજીને કહે છે કે મારે તમને દાન આપવું છે, લઈશો તમે? ગાંધીજી કે હા, મને જરૂર છે અને ઓબ્વિયસલી હું લઈશ. બીજા દિવસે એ શેઠ આવીને આશ્રમમાં પગ મૂક્યા વગર જ દાન આપીને જતા રહે છે. અને એના પછી ગાંધીજી નોંધે છે કે મારો શામળો આવ્યો. કૃષ્ણ આવે છે. તમને લાગે ને કે હવે ખબર નહીં શું થશે, બધું ઊભું રહી ગયું છે, ત્યારે કૃષ્ણ આવે છે. એ હંમેશા આવે છે. બસ તમારી નીતિ અને નિયત સાચી હોવી જોઈએ. આ બંને છે તો કૃષ્ણ હંમેશા તમારી સાથે જ છે. એ પછી સામાન્ય માણસ હોય કે મહાત્મા ગાંધી.